હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? ચાલો આપણે એમસીક્યુ સોલ્વ કરતા હતા. આજે બધા એમસીક્યુ પતાવી, છેલ્લા 20 બાકી છે. 50 લગી કર્યું હતું, આજે 51મો. ચાલો 51માં એક સર્કિટ આપેલી છે. સર્કિટમાં A અને B બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન તમારે શોધવાનું છે. 51 અહીં એક ડાયોડ આપેલો છે, પીએન જંકશન ડાયોડ. બેટરી આપેલી છે 30 વોલ્ટની. બધા અવરોધ છે 10 કે 10 કિલોના છે. આ બિંદુ A, આ બિંદુ B. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. હવે જુઓ, એટલે તો પીએન જંકશન ડાયોડ જે છે આ P કહેવાય અને N કહેવાય. હવે પીએન જંકશન ડાયોડ જે છે અત્યારે ફોરવર્ડ બાયસમાં કહેવાય. કેમાં કહેવાય? ફોરવર્ડમાં. કેમ ખબર પડશે? જુઓ, પોઝિટિવ વારે પોઝિટિવ છે, નેગેટિવ વારે નેગેટિવ છે. સમજાય છે? એટલે પીએન જંકશન ફોરવર્ડમાં હોવાથી યાદ કરો તમે, થિયરીમાં તમારે આવી ગયું છે 14મા ચેપ્ટરમાં કે પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય અને કાંઈ પેલા આપણે આદર્શ પીએન જંકશન ડાયોડ લેલા હોય તો એનો અવરોધ R કેવો થશે? 0. સમજાય છે? એટલે આ છે જ નહીં એવું જ માનવાનું. તો ખાલી હવે આ બે અવરોધ બે છે, એકબીજાને સમાંતરમાં બે છે કહેવાય. એ છોકરાઓ 10 આ 10 આ 10 આ બે એકબીજા, આ બિંદુ A અને બિંદુ B, આ બે અવરોધ એકબીજાને સમાંતરમાં કહેવાય. તો સમાંતરમાં કેવા છે તો પરિણામી કેટલું થઈ જશે? અડધું. કાલે કીધું બે સરખા અવરોધ હોય અને સમાંતરમાં લ્યો તો પરિણામી કેટલું થઈ જાય? અડધું. તો અડધું થઈ જશે તો પરિણામી અવરોધ કેટલો આવશે? 5 કે. આમાં નામાં કરી નાખું છું. બરાબર, પરિણામી કેટલો આવશે? 5 કે. સમજાય છે? શું કહી શકી? બંને સમાંતરમાં હોવાથી R ઇક્વલ કેટલો થશે? 5 કે. બરાબર, આપણે આ બે જે છે સમાંતરમાં એટલે R ઇક્વલ કેટલો થાય? 5 કે. તો આ બે શ્રેણીમાં કહેવાય અને આ બે શ્રેણીમાં કહેવાય તો શું થશે? 5 કે અને 10 કે શ્રેણીમાં. ચાલો, એ બે શ્રેણીમાં છે તો પરિણામી અવરોધ 15 કે થશે. માટે V બરાબર IR. V એટલે 30 બરાબર I અને R ઇક્વલ 15 કે. 15 કે એટલે 15 ગુણ્યા 10 ની 3. 15 દુ 30 એટલે 2 ઉપર જાય એટલે I બરાબર કેટલું આવશે? 2 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. એટલે આમાંથી આટલો પ્રવાહ પસાર થશે. હવે જો છોકરા સાવ સહેલું છે. A અને B બિંદુ છે ને આની વચ્ચે કહેવાય. તમને એમ કે દાખલા તરીકે આ C, તમને એમ કે A અને C વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? તો શું કરવાનું? V બરાબર IR. સિમ્પલ. શું કરવાનું છોકરાઓ? V બરાબર IR. I એટલે આટલું અને R એટલે આટલું. પણ A બિંદુ કોના રે કહેવાય? 5 કે ના એક છેડા આવે. D બિંદુ ક્યાં કહેવાય? 5 કે ના બીજા છેડા આવે. બરાબર, તો A અને B આ રીતે થશે. આમ કહેવાશે આ A અને B અને 5 કે. તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 5 કે નો V કેટલો થાય? V બરાબર IR
હવે આમાંથી આ તો શ્રેણીમાં છે, અહીંથી i ગયો તો અહીંથી પણ i જ જશે, એટલે કેટલો છે i 2 × 10⁻³ અને r કેટલો 5k એટલે 5 × 10⁻³ એટલે જવાબ આવે 10 વોલ્ટ. સમજાણું છોકરાઓ? a ને c કીધું હોત તો v બરાબર i એટલે આટલું અને તો 20 વોલ્ટ આવે. હવે સિમ્પલ થઈ ગયું, જો આનું 20 વોલ્ટ આવ્યું, આનું 10 વોલ્ટ આવ્યું, એટલે આ બે શ્રેણીમાં 20 ને 10 30 થઈ ગયું કે નહીં? ઓકે ના, પણ આપણે આનું કીધું છે. ઓકે ચાલો 52માં છે મેં તમને ઓલરેડી લેક્ચરમાં કરાવી દીધું છે, થિયરી આવતી હતી ત્યારે કિર્ચોફના નિયમના ઉપયોગમાં. બરોબર, જોઈ લેજો જૂના લેક્ચરમાં. બરોબર, આપણે ઓલરેડી કરાવેલું છે, તમે લખેલું પણ હશે. 53મું જે છે સુપર કંડક્ટર આપણે થિયરીમાં નથી આવતું. બરોબર, તેમ છતાં એટલું યાદ રાખવાનું કે સુપર કંડક્ટર જે હશે એમાં તમે સ્વિચ બંધ કરો ને પછી પણ પ્રવાહ જળવાય, એટલા માટે તેને સુપર કંડક્ટર કહેવાય. કેવું કહેવાય? સુપર કંડક્ટર. સુપર કંડક્ટરમાં મિશ્ર હશે, પણ આ બધું આપણે જૂના સિલેબસનું નીકળી ગયું છે, એટલે ચિંતા કરતા નહીં. આમાં આન્સર આવશે બી. શું આન્સર આવશે? બી. ચાલો 54 ઓહમનો નિયમ બધા જ વાહક તત્વોને લાગુ પડે? ના પડે. ઓહમનો નિયમ જે છે અર્ધવાહક રચનાઓને ક્યાં લાગુ પડે છે કે નહીં? નથી પડતો. ફોરવર્ડ બાયસ, રિવર્સ આપણે આવતું ત્રીજા ચેપ્ટરમાં ઓહમિક રચના અને નોન ઓહમિક રચના. ઓહમના નિયમનું પાલન કરી લે, v વિરુદ્ધ I નો આલેખ સ્ટ્રેટ આવે, એ ઓહમિક રચના કહેવાય. પણ જો ફોરવર્ડમાં રિવર્સમાં v વિરુદ્ધ I નો આલેખ સ્ટ્રેટ આવે છે ને આવો વક્ર આવે છે, ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ, એટલે એ વિધાન ખોટું છે. તો ઓહમનો નિયમ બધા જ વાહક તત્વોને લાગુ પડતો નથી. આ વિધાન ખોટું, કારણ એ ખોટું છે. ઓહમનો નિયમ મૂળભૂત એટલે સાર્વત્રિક એટલે બધી જગ્યાએ લાગુ પડે છે? ના, લાગુ પડતો નથી. એટલે આન્સર ડી. વિધાન અને કારણ બંને કેવા છે? ખોટા છે. 55મું જે છે એમાં એક સર્કિટ આપેલી છે, જુઓ. એક આ બેટરી છે, એનું EMF છે ને 2 વોલ્ટ. કેટલું છે એનું EMF? 2 વોલ્ટ. અને આંતરિક અવરોધ છે ને 1 ઓહમનો છે. કેટલા ઓહમનો છે? 1 ઓહમનો. અહીંયા એમીટર જોડેલું છે. પછી બારે ફ્લિપ બાહ્ય અવરોધ જોડેલો છે. બાહ્ય અવરોધ જે છે એની વેલ્યુ પણ 1 ઓહમ છે. ચાલો હવે હું કીધું છે જો, અને વોલ્ટેજ માપવા માટે આને પેરેલલમાં એક વોલ્ટમીટર જોડેલું છે. શું જોડેલું છે? પેરેલલમાં એક વોલ્ટમીટર. અને વોલ્ટમીટરનું રીડિંગ છે ને 2 વોલ્ટ આવે છે. શું આવે છે? 2 વોલ્ટ. EMF 2 વોલ્ટ છે અને બારે વોલ્ટમીટરનું રીડિંગ એ કેટલું આવે? 2 વોલ્ટ. ડાયરેક્ટ એક રીતે જવાબ આવે. જો તમને એક વસ્તુ કરાવી હતી, યાદ હોય તો, બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સરખા હોય ને, શું હોય? બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સરખા હોય ને ત્યારે ટર્મિનલ વોલ્ટેજ એટલે હું બચા પાડી, અવરોધના બે છેડા વચ્ચે મળતા વોલ્ટેજને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અથવા તો બાહ્ય અવરોધની હાજરીમાં, શું? અવરોધના બે છેડા વચ્ચે મળતા વોલ્ટેજને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. અથવા તો બાહ્ય અવરોધની હાજરીમાં સેલના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. પણ આપણે કીધું કે જ્યારે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ સરખા હોય ને ત્યારે શું થાય? ટર્મિનલ વોલ્ટેજ અને EMF બે સરખા છે. એમાં સરખા છે. EMF 2 વોલ્ટ આપ્યું છે ને વોલ્ટમીટરનું રીડિંગ એ 2 વોલ્ટ છે. બરોબર? તો જો શું કીધું છે? નીચેની આકૃતિમાં 2 વોલ્ટ EMF અને કોષનો આંતરિક અવરોધ 1 ઓહમ તથા R બરાબર 1 ઓહમ હોય ત્યારે વોલ્ટમીટરનું વાંચન કેટલું હશે? 1 વોલ્ટ. બીજું, કારણ કે મેં એક સૂત્ર કીધું છે V બરાબર EIR. ઈ સૂત્ર અનુસાર ઈ કેટલું આવશે? 1 વોલ્ટ. હાલો પહેલા તો પરિપથમાંથી પ્રવાહ કેટલો પસાર થશે? જો મેં એમ્પિયર કીધું, કેવી રીતે થશે? E બરાબર I R પ્લસ R.
થઈ ગયું શું થાય E બરાબર I R plus R E કેટલાનું 2 નું I ખબર નથી બાહ્ય અવરોધ 1 આંતરિક અવરોધ 1 એટલે I બરાબર 2/2 બરાબર 1 એમ્પિયર જો કારણમાં હું લખેલું છે I બરાબર 1 એમ્પિયર હશે લખેલું છે તો કે આ કારણ સાચું છે તો ઓલું તમે જોવો જોઈએ V બરાબર E minus IR તો V બરાબર શું થશે બોલો E એટલે કેટલું થશે 2 minus I એટલે 1 અને R એટલે 1 એટલે V બરાબર 1 વોલ્ટ આ પણ સાચું છે અને આ પણ સાચું છે બરોબર વિધાન સાચું અને કારણ એની યોગ્ય સમજૂતી છે આન્સર એ ચાલો 56મો જે ક્વેશ્ચન છે ને છોકરા શન્ટ વાળો આમાં ભૂલથી આવી ગયો છે આપણે ચોથા ચેપ્ટરમાં આવશે કેમાં આવશે ચોથા ચેપ્ટરમાં બરોબર ચાલો 57મો ઘણીવાર આવો પ્રશ્ન જો આવ્યો ત્રીજી વખત કદાચ આ પ્રશ્ન આવ્યો એટલે આવો પ્રશ્ન બહુ પૂછાય છે કે કિર્ચોફનો પ્રથમ અને બીજો નિયમ પ્રથમ નિયમ વિદ્યુતમાનનું સંરક્ષણ બીજો નિયમ ઊર્જાનું સંરક્ષણ 58મો પેલા લખી દો હાલો આગળ 58 જો અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર 7/5 સંખ્યા ઘનતા એટલે છોકરા યાદ છે ને સ્મોલ n એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એકમ કદમાં રહેલા હોલ એટલે હોલની સંખ્યા ઘનતા નો ગુણોત્તર છે 7/5 by NH 7/5 પછી બંનેના પ્રવાહનો ગુણોત્તર છે 7/4 ઇલેક્ટ્રોનને કારણે પ્રવાહ હોલને કારણે પ્રવાહ એનો ગુણોત્તર 7/4 તો ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર કેટલો ચાલો સાવ સહેલું I બરાબર n a VDQ Q ની બદલે E તો VD બરાબર શું થાય VD બરાબર I VD ને કરતા બનાવો કે VD બરાબર શું થશે I upon n a E તો VD ઇલેક્ટ્રોન માટે શું થશે ચાલો I E છેદમાં n E બે એક જ તારમાંથી પસાર થાય છે ઇલેક્ટ્રોન અને હોલ એટલે બે માટે એરિયા સરખા પછી ઇલેક્ટ્રોન કે હોલ બેનો વિદ્યુતભાર સરખો ચાલો VD હોલ માટે IH હોલ પ્રવાહ NH હોલની પ્રવાહ ઘનતા બસ બેનો રેશિયો લઈ લીધું VD VD પણ આ હોલ માટે આ ઇલેક્ટ્રોન માટે આના છેદમાં તમે આ કરશો એટલે શું થશે IE upon NE IE upon NE ને એના છેદમાં IH છેદનો છેદ ક્યાં જશે ઉપર NH IE ના છેદમાં IH રેડી છે કેટલું છે 7/4 NE ના છેદમાં NH છે પણ આથી NH by NE તો NH by NE 5/7 7 કેન્સલ એટલે 5/4 બેની ડ્રિફ્ટ વેલોસિટી છે ઇલેક્ટ્રોનની અને હોલની એનો રેશિયો કેટલો આવશે 5/4 રેડી આન્સર ઇઝ A ચાલો 59 નો સવાલ સહેલું છે એક બલ્બના ફિલામેન્ટનો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધનો તાપમાન ગુણાંક 0.005 ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ તો
ખાલી જગ્યા તાપમાને તેનો અવરોધ 200 થાય, કાંઈ નથી કરવાનું, સૂત્રમાં વેલ્યુઝ મૂકવાની છે, ગણી લેજો 59 શું સૂત્ર R બરાબર R0 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0. ચાલો પ્રારંભિક તાપમાન કેટલું આપ્યું છે 100 ડિગ્રી અવરોધ 100 એટલે આ 100 અને આ 100. પછી એવું કયું તાપમાન છે કે જ્યારે અવરોધ કેટલો થાય 200, બરોબર? આ 200 આ 100 આ 100 આલ્ફા આપ્યો છે 0.05 0.005 અને તમારે ટી ગોતવાનું છે. સાદુરૂપ આપણે 300 ડિગ્રી આવશે. શું આવશે જવાબ 300 ડિગ્રી. ઓકે ચાલો 60 B ધાતુની અવરોધકતા A ધાતુની અવરોધકતા કરતા બમણી છે, એટલે B ની અવરોધકતા 2 ટાઈમ્સ A ની અવરોધકતા. ઓકે ચાલો પછી B ધાતુના તારનો વ્યાસ A ધાતુના તારના વ્યાસ કરતા બમણો છે. diameter of B is equal to 2 times diameter of A. ચાલો પછી જો બંનેના અવરોધ સમાન હોય તો બેની લંબાઈનો ગુણોત્તર, બેના અવરોધ સરખા છે RB બરાબર RA તો બેની લંબાઈનો ગુણોત્તર. ચાલો R is equal to L rho by A. શું થશે આ અને A અને B માટે કેટલું છે ને જો કીધું છે LB upon LA ગોતવાનું છે, ગોટા ના કરતા હું ગોતવાનું છે LB upon LA. R is equal to L rho by A, L rho by A. અહીંયા B અહીંયા B અહીંયા B આ A અને આ A પણ A એટલે હું પાઈ r સ્ક્વેર આપણે ડાયામીટર રાખ્યો તો A બરાબર શું આવે પાઈ, r ની બદલે d by 2 એનો વર્ગ એટલે d સ્ક્વેર by 4. ચાલો એટલે AB rho B બેના અવરોધ સરખા છે એના પરથી ગણીએ છીએ છેદમાં AB એટલે પાઈ d સ્ક્વેર B by 4 બરાબર LA rho A pi d square A by 4 pi by 4 cancel. આપણે LB upon LA જોઈ છે બરાબર LA અહીંયા આવી ગયો d square B ઉપર છે rho A d square B rho B નીચે જશે અને છેદમાં શું છે d square મૂકી દઉં કિંમત. ચાલો એટલે LB by LA B ની અવરોધકતા A ની અવરોધકતા કરતા ડબલ એટલે ઉપર rho A એમને છેદમાં 2 rho A. ઓકે B નો વ્યાસ A ના વ્યાસ કરતા ડબલ એટલે dB નો વર્ગ એટલે આનો વર્ગ એટલે શું આવે 4 d સ્ક્વેર A છેદમાં d સ્ક્વેર A એમને d સ્ક્વેર A rho A કેન્સલ 4 ના છેદમાં B એટલે B એટલે AB ના છેદમાં LA નો ગુણોત્તર આવશે 2:1. ઓકે એટલે આન્સર આવશે તમારો B. ચાલો નીચે પરિપથ આપ્યો છે 5 વોલ્ટ માંથી ટોટલ કેટલો પ્રવાહ આવે તમને કીધું કે જનરલી 5 કે 6 અવરોધ હોય ને તો પિસ્ટન બ્રિજ બનશે. શું બનશે પિસ્ટન બ્રિજ 61 આ રીતે છે. પિસ્ટન બ્રિજમાં કયો અવરોધ ક્યાં ગોઠવવો એ પણ અગત્યનું છે. ડાયરેક્ટ તમે કરી નાખો તો ન ચાલે. પાંચ વોલ્ટની બેટરી બરોબર. આ છે 5 આ છે 10 આ છે 20 આ છે 10 આ છે 10 બરોબર. ચાલો હવે દાખલા તરીકે પ્લસ આરે A બિંદુ અને માઈનસ આરે B બિંદુ. આ દાખલા તરીકે B આ દાખલા તરીકે C.
ચાલો તો હવે શું થશે બનાવો આકૃતિ આ A અને આ D A અને D ની વચ્ચે બારે 5 વોલ્ટની સપ્લાય છે ઓકે ચાલો હવે આ H કહેવાશે A અને B ની વચ્ચે 10 આ દાખલા તરીકે B એની વચ્ચે 10 અને આ આવી પછી B અને D ની વચ્ચે 20 થશે ને એટલે B અને D ની વચ્ચે 20 એટલે આ આવી ગયું A અને C ની વચ્ચે 5 એટલે A દાખલા તરીકે C એના વચ્ચે 5 આવી ગયું પછી C અને D ની વચ્ચે 10 આ C અને D એની વચ્ચે 10 આવી ગયું C અને D ની વચ્ચે 10 આ C અને D એની વચ્ચે 10 અને બારેથી 5 વોલ્ટની બેટરી બની ગયું મિશ્રણ બેઝ પહેલા તો હું જોવાનું બેલેન્સ કન્ડિશનમાં છે કે નહીં ઉપરની ભુજાનો ગુણોત્તર અને નીચેની ભુજાનો ગુણોત્તર સરખો થશે કે નહીં થશે 10 ના છેદમાં 20 એટલે 1/2 5 ના છેદમાં 10 એટલે 1/2 એટલે આ બે સરખા થયા મતલબ બેલેન્સ કન્ડિશનમાં કહેવાય એટલે વચ્ચેનું કંઈ કામ જ નથી એટલે આ ઉડી ગયું બસ હવે I જોઈશી કે ટોટલ I કેટલો હશે તો પરિણામ એવડું ગોતી લો બધા સરખા તો કોઈ એક જેટલું થાય પણ તે બધા સરખા નથી હાલો ઉપરના બે શ્રેણીમાં એટલે એનું 30 નીચેના બે શ્રેણીમાં એટલે એનું 15 એટલે ઉપરનું 30 અને નીચેનું 15 પાછું ઉપર નીચે સમાંતરમાં એટલે R ઇક્વલ બેનો ગુણાકાર છેદમાં બેનો સરવાળો 15 તેરી 45 અને 10 એટલે R ઇક્વલ કેટલું થશે 10 ઓહમ V બરાબર IR I કેટલું છે 5 સોરી V કેટલું છે 5 I R કેટલો આવ્યો 10 એટલે I બરાબર 1/2 એટલે 0.5 એમ્પિયરનો પ્રવાહ છે આમાંથી કેટલો પ્રવાહ નીકળ્યો હશે 0.5 એમ્પિયર આન્સર C ચાલો આપો વિસ્ટન બ્રિજની ત્રણ ભુજાના અવરોધો P Q R તથા ચોથી ભુજા પરના બે અવરોધો S1 અને S2 ને સમાંતરમાં જોડેલા છે તો બ્રિજ સમતોલનમાં રહે તે માટેની શરત સાવ સહેલું ચાલો શું થાય આ P છે આ Q આ R પણ આ ભુજામાં છે ને બે અવરોધ જોડ્યા છે એક S1 અને એક S2 સમાંતરમાં કેટલા અવરોધ જોડ્યા છે બે અવરોધ S1 અને S2 સમાંતરમાં તો સિમ્પલ વસ્તુ શું થાય સંતુલન માટે P ના છેદમાં Q એટલે ઉપરની બે ભુજાના અવરોધનો ગુણોત્તર અને નીચેની બે ભુજાના અવરોધનો ગુણોત્તર R ના છેદમાં પણ અહીંયા S નથી S1 S2 સમાંતરમાં છે તો સિમ્પલ શું થાય બેનો ગુણાકાર છેદમાં બેના સરવાળા જેટલો આ ભાગનો અવરોધ થાય એટલે શું આવે S1 S2 ના છેદમાં S1 S2 છેદનો છે દંશમાં એટલે P/Q R S1 S2 ના છેદમાં S1 S2 આ તમારો આન્સર આવે એટલે આન્સર આવશે C ઓકે ચાલો લખી કાઢો હાલો આગળ 63 નો હિસાબ સહેલો છે એક અવરોધક તારનો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ 5 100 ડિગ્રી એ 6 તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ કેટલો સાવ સહેલું કરી લેશો T0 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ એનો અવરોધ R0 કેટલો પછી T1 બરાબર 50
ડિગ્રી r1 કેટલું છે 5, પછી t2 બરાબર 100 ડિગ્રી r2 બરાબર કેટલું છે 6. હવે શું કરવાનું છે તમને કીધું યાદ છે ને, પહેલા ત્રણ તાપમાન આપ્યા હોય તો સંદર્ભ તાપમાન કહેવાય. તો આની પેર બનાવવાની અને આની પેર બનાવવાની. આની પેર બનાવશો એટલે આલ્ફા નીકળશે. એક સૂત્ર કરી દઉં, r બરાબર r0 into bracket 1 plus alpha t minus t0. રેડી? ચાલો, r એટલે t તાપમાન 9 અને આમાં t કેટલું થશે 50 એટલે કેટલું છે 5. r0 ગોતવાનું છે 1 plus alpha ખબર નથી, t minus t0 એટલે 50 minus 0 એટલે કેટલું થાય 50. હા, પછી બીજું સૂત્રમાં આની નાની પેર બનાવવાની. તો ઈ બે ની પેર તમે બનાવો એટલે શું થશે? ચાલો, r0 1 plus alpha t minus t0 એટલે આ બે ની બાદબાકી 100 minus 0 એટલે 100. પછી અહીંયા 100 ડિગ્રીનો અવરોધ, 100 ડિગ્રીનો અવરોધ 6. હવે આ બે નો ગુણોત્તર લેશો એટલે આલ્ફા નીકળશે. શું નીકળશે? 5/6 r0 r0 કેન્સલ, 1 plus 50 alpha ના છેદમાં 1 plus 100 alpha. એટલે આમાંથી આલ્ફા મળી જાય. જી કાંઈ આવી ઈ આલ્ફા ની વેલ્યુ કાં 1 માં કાં તો 2 માં મૂકી દેવાની એટલે r0 મળશે. અને r0 ની વેલ્યુ તમારે આવશે 4 ઓહમ. સમજાણું? આ રીતે કરવાનું. 64 અને 65 છે ને એમાં આકૃતિ નથી પ્રશ્નમાં. રેફરન્સ બુકમાં જોયું બરોબર, ખાલી શું છે પ્રશ્ન છે પણ આકૃતિ નથી બરોબર. 64 અને 65 સ્કીપ કરી દઈએ. 66 નું જોવો. એક સર્કિટ આપેલી છે, દસ ઓહમ અવરોધ, 5 વોલ્ટની બેટરી, આંતરિક અવરોધ 2 ઓહમ. અહીંયા 2 વોલ્ટની બેટરી, કેટલા વોલ્ટની? 2. એનો આંતરિક અવરોધ 1 ઓહમ. બરાબર? આ A, P2, B, C, P1 અને D. પ્રવાહનું ડિસ્ટ્રીબ્યુશન એ આપી દીધું છે. અહીંથી I ગયો, આમાં આવ્યો I1, આ બાજુ ગયો I2. હવે I1 અને I2 અહીંથી અહીંયા આવશે અને અહીંયા I1 આવશે, બે ભેગા થાય એટલે અહીંયા પાછું શું આવી જાય? આટલું આપી દીધું છે. હવે હું કીધું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2 ઓહમનો આંતરિક અવરોધ વાળી 5 વોલ્ટની બેટરી, 1 ઓહમનો આંતરિક અવરોધ વાળી 2 વોલ્ટની બેટરીને 10 ઓહમના અવરોધ સાથે જોડેલી છે. વચ્ચે પછી P1 અને P2 ની વચ્ચે. તો 10 ઓહમના અવરોધમાંથી વહેતો પ્રવાહ અને ભેગીની દિશા તો આપેલી છે, જો P2 થી P1 બાજુ જાય છે. બરોબર? ચાલો હવે શું છે જો આનો આંતરિક અવરોધ 2 આપ્યો છે. હવે એક વસ્તુ છોકરાઓ તમને કહું છું, આંતરિક અવરોધ તમે સર્કિટમાં નહીં દર્શાવો ને તો ગણતરીમાં ભૂલ થાય. એટલે આંતરિક અવરોધ સર્કિટમાં દર્શાવી દીધું અહીંયા, એટલે ગણતરીમાં શું થાય? લેવામાં અવરોધ લેતા ભૂલાઈ જાય. આ 2 ઓહમનો આંતરિક અવરોધ છે. કેટલા ઓહમનો? 2. અને આનો આંતરિક અવરોધ 1 ઓહમનો છે. કેટલાનો છે? 1 ઓહમ. દર્શાવી દેવાનું. વળી કિર્ચોફનો નિયમનો ઉપયોગ કરતા હશો તો વળી લેતા ભૂલાઈ જાય. બરોબર? દર્શાવી દે તો બધું કામ દે. ચાલો, કિર્ચોફનો સેકન્ડ લો જ એપ્લાય કરવો પડે. A, P2, P1, D, A ને KVL કિર્ચોફ વોલ્ટેજ લો એટલે બીજો નિયમ લગાડતા. A થી P2 કાઈ નથી એટલે એમને P2 થી P1 જાવ આપણે નીચે જાય છે, પ્રવાહી નીચે જાય છે એટલે -10 પણ હું I1. ઓકે, ચાલો P1 થી D માં કાઈ નથી,
ચાલો b થી a જાવ હવે જો આંતરિક અવરોધને ના દર્શાવ્યો હોત તો લોચા થાત ને આપણે લેતા જ ભૂલી ગઈ પણ દર્શાવી દીધું એટલે હા આ બે આપણે ઉપર જઈએ છીએ પ્રવાહી ઉપર જાય છે એટલે માઈનસ શું માઈનસ 2 ગુણ્યા i નેગેટિવ માં એન્ટર થયા પ્લસ માંથી બહાર આવ્યા એટલે પ્લસ 5 હતા અહીંયા 0 હવે અહીંયા i ના બે ભાગ પડ્યા છે ને i1 અને i2 i બરાબર શું થાય i1 પ્લસ i2 ચાલો -5 પેલી બાજુ જાય એટલે -10 i1 -2 i ની બદલે i1 પ્લસ i2 બરાબર -5 બધા પાસે માઈનસ એટલે પ્લસ થઈ જાય એટલે 10 i1 પ્લસ 2i1 પ્લસ 2i2 બરાબર 5 એટલે આ 12i1 પ્લસ 2i2 એના બરાબર 5 એક સમીકરણ મળ્યું આપણને ચાલો હવે i2 આવે એવું એકાદું લ્યો મોટું બધું રૂપ લઈ લ્યો a p1 b c સોરી a p2 b c p1 d a ને KVL લગાડતા a થી p2 માં કઈ નથી p2 થી b માં કઈ નથી પણ b થી c માં જ્યારે જાવ તો આપણે નીચે ગયા બરોબર તો આપણે નીચે ગયા તો નેગેટિવ માં એન્ટર થયા પ્લસ માંથી બહાર આવ્યા એટલે +2 ચાલો આ i2 જેટલો પ્રવાહ નીચે જાય છે ને અહીંથી સીધો આમ એટલે આપણે નીચે પ્રવાહ છે એટલે શું આવશે ચાલો બચાવવાની -ir -i ની બદલે i2 r કેટલાનું છે જો અહીં દર્શાવ્યો ના હોય ખાલી બાજુમાં તમારું 1 ઓહમ લખ્યું હોય તો ભૂલાઈ જાય લેતા બરાબર ચાલો c ઉપર પહોંચી ગયા c થી p1 માં કઈ નથી p1 થી d માં કઈ નથી ચાલો d થી a જાવ એટલે આપણે ઉપર જતા હોય અહીંથી i જેટલો પ્રવાહી ઉપર જાય છે એટલે માઈનસ શું -2i રેડી આપણે ઉપર પ્રવાહી ઉપર માઈનસ માં ગયા પ્લસ માંથી બહાર આવ્યો +5 હતા અહીંયા પહોંચી ગયા એટલે 0 આ 7 થશે 7 પેલી બાજુ જાય એટલે -7 આ આવે -i2 આવે -2 i ની વેલ્યુ મૂકી દો i1 i2 બધા પાસે માઈનસ છે હે ભાઈ માઈનસ એટલે પ્લસ થઈ જશે એટલે વધશે શું i2 2i1 2i2 બરાબર 7 એટલે 3i2 2i1 3i2 બરાબર 7 સમીકરણ 2 આપણે કોની વેલ્યુ જોઈશે છોકરા હે i1 ની તો બસ બે સમીકરણ મળ્યા i2 નો લોપ કરી દો આ 3 છે અહીંયા 2 છે તો આને 3 વડે ગુણો અને આને 2 વડે ગુણો એટલે આને 3 વડે ગુણો એટલે અહીં 6 થાય અને 2 વડે ગુણો એટલે અહીં 6 થઈ જાય એટલે શું કરવાનું 1 ગુણ્યા 3 અને 2 ગુણ્યા 2 પણ 2 ની બાદબાકી કરવાની શું કરવાની 2 ની બાદબાકી ચાલો એટલે 1 ગુણ્યા 3 એટલે આને ગુણ્યા 3 12 36 આ 3 એટલે 6i2 આને ગુણ્યા 3 એટલે 15 આને ગુણ્યા 2 4i1 આને ગુણ્યા 2 6i2 આને ગુણ્યા 2 એટલે 14 પણ માઈનસ કરવાનું છે એટલે અહીંયા માઈનસ 36 માંથી 4 જાય એટલે 32i1 સમજાય છે 6 ને 6 કેન્સલ બરાબર અંદર માંથી 14 જાય એટલે i1 બરાબર i2 1/32 હવે લોજિક થી ગણિત જો 1/3 હોય તો શું આવે 0.33 આવે 1/3 હોય તો 0.33 આવે 1/30 હોય તો 0.033 આવે કે નહીં પણ અહીંયા છે 1/32 એ 0.033 ની નજીકનો આન્સર આવે તો 0.033 ની નજીકનો આન્સર કયો છે a અને d છે a છે અને d છે 0.03 0.03 પણ એમાં હું કીધું છે p2 થી
P1 D માં શું કીધું છે P1 થી P2 ચાલો તો કયો આન્સર આવશે બોલો જોઈએ એ આન્સર આવશે P2 થી P1 હવે એક વસ્તુની ચોખવટ કરું બીજું જો હું તમને સર્કિટમાં ઓલરેડી પ્રવાહની દિશા દેખાડેલી છે તમને સમજો છો અને જો આ પ્લસ આવ્યું તો એનો મતલબ કે પ્રવાહની દિશા આવો એક વખત આપણે ડિસ્કસ કર્યું છે થિયરીમાં સર્કિટમાં પ્રવાહની દિશા દેખાડેલી છે P2 થી P1 અને જવાબ આવ્યો પ્લસ તો એનો મતલબ એ દિશા સાચી છે કે ખરેખર પ્રવાહ P2 થી P1 જતો હશે પણ જો તમારે એ જવાબ માઈનસ આવ્યો હોત અને આવું એક વખત આપણે દાખલામાં થયું હતું મને યાદ છે મેં તમને કીધું હતું જો અહીંયા જવાબ માઈનસ આવ્યો હોત ને તો એનો મતલબ શું સર્કિટમાં તમે દર્શાવેલા પ્રવાહની દિશા ખોટી છે તો જો અહીંયા માઈનસ જવાબ આવ્યો હોત ને તો આ દિશા ખોટી હોત તો જવાબ શું કહેવાય કે P1 થી P2 પ્રવાહ ગયો કે ન સમજાતું છોકરાઓ પ્લસ છે મતલબ દિશામાં સાચી છે જો માઈનસ આવ્યો હોત તો P1 થી P2 હોત તો આન્સર D આવે પણ અત્યારે પ્લસ છે મતલબ આન્સર એ જવાબ આવે સમજાણું ચાલો લખી કાઢો આગળ છે એમાં જુઓ છો સાવ સહેલું છે એક મીટર બ્રિજ આપેલું છે આકૃતિમાં સમતોલન સ્થિતિમાં વિસ્ટન બ્રિજ દર્શાવેલ છે તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેટલું જો ડાબી બાજુ 55 આપ્યું છે પણ નીચે તટસ્થ બિંદુ 20 છે તો જમણી બાજુ તટસ્થ જમણી બાજુનું અંતર કેટલું હશે 80 કારણ કે મીટર બ્રિજમાં લંબાઈ કેટલી હોય બોલો જોઈ 100 એટલે 55 ના છેદમાં 20 બરાબર r ના છેદમાં 80 સિમ્પલ કે નથી સમજાતું અહીંયા 55 છે અહીંયા 20 છે એટલે શું થાય 67 55 ના છેદમાં 20 અહીંયા r છે તો આ સાઈડની લંબાઈ 80 હશે કારણ કે આ સાઈડની 20 છે એટલે r ના છેદમાં 80 એટલે r બરાબર 55 ગુણ્યા 80 ના છેદમાં 20 આ 4 55 ગુણ્યા 4 એટલે 220 ઓહમ અજ્ઞાત અવરોધની વેલ્યુ 220 ઓહમ એટલે આન્સર સી ચલો 68 વિધાન અવરોધનું મૂલ્ય તાપમાન પર આધાર રાખે છે અને એ સૂત્ર કીધું છે r બરાબર r01 આલ્ફા ઓકે વેરે ચાલે છે તો બને છે અસર r બરાબર r01 આલ્ફા ડેલ્ટા t સૂત્ર દ્વારા કહી શકાય છે જો એક તારનું તાપમાન 27 થી 227 થાય તો તેનો અવરોધ 100 માંથી 150 થાય છે તેથી તેનો આલ્ફા 2.5 ગુણ્યા 10 ની -3 ડિગ્રી સેલ્સિયસ કાઈ નહીં શું કરવાનું r બરાબર r01 આલ્ફા ડેલ્ટા t એમાં r ની વેલ્યુ 150 r0 ની વેલ્યુ 100 1 m ને આલ્ફા n અને ડેલ્ટા t 27 છોકરાઓએ બને પડી કોઈ મેળવવા વિન્ડો બનાવવાનો કોને પડી ગયો શું હશે ભગવાન જાણે હે હનુમાન દાદા તો પંખો મેં તો ગયો રવડિંગ મેલે ચાલુ થયો ફોન પાછો પડી ગયો રેકોર્ડ થતો તો ઓલું આમ સ્ટેન્ડમાં ફિક્સ કરેલો છે તો ખબર ભૂલું કરે બરોબર ને હાલો અને સટમાં શું થયું હશે કોણ જાણે અવરોધનું મૂલ્ય તાપમાન ઉપર આધાર રાખે આ બે તો રકમને ડિસ્કસ થયું r ની બદલે 150 r0 ની બદલે હું મૂકવાનું 100 1 n ને આલ્ફા ને ડેલ્ટા t એટલે
27 માંથી 227 એટલે 200 આ બધી કિંમત મૂકવાની ને આલ્ફા ગોતવાનો તો આલ્ફા છે ને 2.5 × 10 - 3 આવશે મતલબ વિધાન સાચું છે બરોબર પરીક્ષામાં આ રીતે જ કરવાનું વિધાન સાચું છે પછી જ્યારે તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી ઘણો નાનો હોય ત્યારે ડેલ્ટા r એટલે r - r0 અવરોધમાં થતો ફેરફાર છે ને પ્રારંભિક અવરોધની સાપેક્ષે ઘણો નાનો હોય તો જ આ સૂત્ર સાચું પડે ના થિયરીમાં એવી કઈ કન્ડિશન આવી નથી કે જો તાપમાનમાં નાનો ફેરફાર થાય તો ડેલ્ટા r છે ને અવરોધમાં થતો ફેરફાર પ્રારંભિક અવરોધની સાપેક્ષમાં ઘણો બધો નાનો હોય એવી કઈ કન્ડિશન આવી નથી એટલે વિધાન કેવું છે ખોટું 69 બે વાહક તારના અવરોધો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સમાન છે તેમના અવરોધકતાના તાપમાન ગુણાંક α1 α2 છે તો આ અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે આ યાદ રાખવાનું બે તારને તમે શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો બરોબર બેના આલ્ફા છે ને શ્રેણી હોય કે સમાંતર હોય પરિણામી આલ્ફા છે ને સરવાળો ભાઈને 2 થાય બરોબર શ્રેણી હોય કે સમાંતર પરિણામી આલ્ફા કેટલો થશે સરવાળો ભાગ્યા 2 આન્સર કેવો આવશે શ્રેણી માટે પણ α1 α2/2 અને સમાંતર માટે પણ α1 α2/2 ઓકે 70 એક પોટેન્શિયોમીટરની પ્રાથમિક સર્કિટમાં 0.2 એમ્પિયરનો પ્રવાહ વહે છે એટલે આ આપ્યું પોટેન્શિયોમીટરના વાયરની અવરોધકતા આપી 4 × 10 - 7 આડછેદનું ક્ષેત્રફળ આપ્યું 8 × 10 - 7 તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ચાલો શું થાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સિગ્મા બરાબર v/L એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન પણ આમાં v નથી L નથી બાકી બધું આડું અવળું આપ્યું છે કાઈ વાંધો નહીં એક કરીએ અવરોધકતા આપી છે જો આપણે એમ કહેતા શું કહેતા v બરાબર I બરોબર I આપ્યો છે પણ r નથી આપ્યો r ની બદલે ρ r નું સૂત્ર યાદ છે ને L ρ/a તો v ની વેલ્યુ અહીંયા મૂકી દયો એટલે સિગ્મા બરાબર v ની બદલે I L ρ/a અને છેદમાં lm ને l ઉડી જશે એટલે સિગ્મા નું સૂત્ર I ρ/a સિમ્પલ I કેટલો છે 0.2 ρ કેટલો છે 4 × 10 - 7 મસ્ત મજાનો ઉત્સાહ આવ્યો બાર a કેટલો છે 8 × 10 - 7 10 - 7 કેન્સલ 4 ના છેદમાં 2 એટલે 2.2 ના છેદમાં 2 એટલે 0.1 શું થશે આ 0.1 વોલ્ટ પર મીટર ઓકે ચાલો અહીંયા આપણે બધા MCQ પૂરા થયા 70 તેમ છતાં જો તમને હવે આપણે નવું ચેપ્ટર ચોથું ચાલુ કરશે તેમ છતાં તમને કાંઈ પણ ડાઉટ હોય વધારાના દાખલા કંઈ જોવા કરવા હોય તમે ગણતા હોય કે ગ્રુપ રેફરન્સ ના સમજાતું હોય તો મને WhatsApp કરજો હું તમને કરીને મોકલી દઈશ ને એવા અમુક દાખલા અઘરા દાખલા છે જે બધા ભેગા ડિસ્કસ કરવા જેવા હશે તો આપણે બોર્ડ ઉપર વિડિયો લેક્ચરમાં ડિસ્કસ પણ કરશું સમજાતા નહીં વધારાની પ્રેક્ટિસ કરતા તો તમે મોકલો યાર તમે કોઈ મોકલતા જ નથી મોકલો તો હા પ્રેક્ટિસ કરતા હો તો બરોબર તમને ફાયદો થશે છોકરાઓ ચલો નેક્સ્ટ લેક્ચર થી નવું ચેપ્ટર આપણે ચાલુ કરીશું ઓકે બચ્ચા વાળા ચલો બાય બાય ટેક કેર સી યુ તમારું ધ્યાન રાખજો ફેમિલીનું ધ્યાન રાખજો બાય બાય